દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા આયુર્વેદનું મહત્વ દર્શાવતા ઇકો ફ્રેન્ડલી શ્રીજીને સંપૂર્ણ ડેકોરેશન કરાયું છે। વડોદરાના દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ વર્ષ 2016થી જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરતું આવ્યું છે। આ વર્ષે આ મંડળ દ્વારા આયુર્વેદની થીમ પર સંપૂર્ણ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે, જેમાં ન્યૂઝપેપર, વાંસની પટ્ટી અને વોટર કલરમાં તે સંપૂર્ણ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે। આ ડેકોરેશનમાં પંડાલમાં ટોટલ 72 કિલોથી વધુ પેપર પસ્તીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ રોજિંદા જીવનમાં આયુર્વેદનું મહત્વ દર્શાવતા ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ, સિદ્ધનાથ રોડ, પેન્ટર, તાનાજીની ગલી। અમે 2016થી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે પણ આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બેસાડ્યા છે। સંપૂર્ણ ડેકોરેશન પેપરની પસ્તીમાંથી અને વાંસની પટ્ટીમાંથી બનાવવામાં આવેલ છે અને શ્રીજીની પ્રતિમા પણ ટોટલી પેપરની પસ્તીમાંથી બનાવવામાં આવેલ છે। એને બનાવતા અમારે 70થી 75 દિવસ લાગ્યા છે, જેમાં 70થી 72 કિલો જેવું પેપરની પસ્તી યુઝ થયેલ છે અને એમાં જે કલર યુઝ થયા છે એ પણ વોટર બેઝ છે, 0% પ્લાસ્ટિક, એટલે ફૂલ્લી એન્વાયરમેન્ટ ઇકો ફ્રેન્ડલી ગણપતિ ડેકોરેશન કરવામાં આવ્યું છે। અને 10 દિવસમાં મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, નાના છોકરા માટે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોવા જઈએ તો રમતગમત, નાનાથી લઈને મોટાની રમતગમત પણ રાખવામાં આવે છે। અને અહીંથી જે લોકો બહાર જાય છે, અમારી આ વર્ષની થીમ છે આયુર્વેદ પર છે।